નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જીઆઈડીસી વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો 6 કિલો 100 ગ્રામ કુલ કિંમત ₹15,000ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગનાઓની કચેરી તરફથી નશાકારક માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અને કડક પગલાં લેવાના હેતુસર એનડીપીએસ અંગેના ડ્રાઈવ રાખવામાં આવેલ, જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ, જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈ નાઓને તેમના બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર રાજપીપળા રોડ શાંતિનગર ખાતે રહેતા સુમનકુમાર યાદવ, ગોકુલકુમાર યાદવ નાઓના તેના રહેણાંક ઘરના માદક પદાર્થનું ગાંજાનું વેચાણ કરે છે અને હાલમાં પણ બંને ઇસમોની આ પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમી આધારે આરોપી સુમનબેન મંટુ યાદવ નાઓને ગોલુકુમાર મોન્ટુ યાદવ નાઓને તેમના કબજા ભોગવાટના રહેણાંક ઘરના ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થના ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાનો જથ્થો 6.100 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹5,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કુલ કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹15,000ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8(c) 20(b)(c) 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.